તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે કાણકિયા ફેમિલી વ્લોગમાં. તો સવારના વાગી ગયા છે 10:30 અને સવારના જોઈ લો અમારી મેડમ શું કરે છે. સવારમાં તમારી મેડમ કરે છે થેપલા તમારા માટે. તો આ જે ચાય નાસ્તામાં છે થેપલા, અને હું સવારના જોઈ લો ખરીદારી કરીને લાવ્યો કોથમીર, મેથી, કાંદા, બટેટા, પછી આ પતકાળું, પાલક, અને અહીંયા છે દિવ્યા ટેસ્ટિંગ કરે છે થેપલું. તો કેવું લાગ્યું તેમને થેપલું દિવ્યા? અને દિવ્ય, એક વ્યુઅર્સે આપણે પૂછ્યું છે કે તમે ચોપસ્ટિક કેવી રીતના યુઝ કરો છો. તો હું એ વ્યુઅર્સને કહી દઉં કે અમને તો ચોપસ્ટિક યુઝ કરતા આવડતી જ નથી. ચોપસ્ટિક માસ્ટર આ છે, એટલે આ તમને બતાવશે કેવી રીતના. ઓ ભાઈ બતાવો આપણા. હવે જ્યારે પાછો નેક્સ્ટ ટાઈમ મેગી ખાય ને ત્યારે બતાવશે. એટલે જ્યારે મેગી ખાશે ને ત્યારે બતાવશે કેવી રીતના આમ પકડીને ખાવાનું. આપણે તો આવડે જ નહીં. કોલેજ લાઈફ ના છોકરાઓ આજકાલના ઓલા સુશી બુશી બી બધી હા, સુશી બુશી, મોમોસ. આ તો મોમોસ બી આવી રીતના પકડે. તો આજે આપણે બનાવવાના છે પાલક આલુ અને આલુ સાથે પાલક મસૂર, આખા મસૂરની દાળ, એમાં બધું વસ્તુ નાખીને બનાવવાના છે. તો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે ફટાફટ છે ને ચા અને થેપલા નાસ્તામાં ખાઈ લો તમે. તો અહીંયા ચા અને થેપલા, જસ્ટ થેપલા બનાવવા શું મેડમ બેસીને ગેસ જતો રહ્યો. એટલે એમાં 15-20 મિનિટ વેસ્ટ કરી. તો સારું કે મમ્મીના ઘરે હતો એક ગેસ. તો આજે પછી હું સ્કૂટર લઈને ગયો મારા સાસુમાના ઘરે, ત્યાંથી પછી ગેસ ઉચકીને લાવ્યો. એટલે હું ને દિવ્ય એકલો નહીં, હું ને દિવ્ય અમે ઉચકીને. ઘર ખાલી બાજુની જ બિલ્ડિંગમાં છે તો પણ સ્કૂટર લઈ ગયા અમે. બોલો બાજુની. હવે સિલિન્ડર આટલો 20-25 કિલોનું, હવે અમે કમજોર માણસ બિચારા અમે બે ઉચકીને ગાડી પર મૂક્યો. ગાડી આવી સુધી ઘરના ગેટ સુધી લઈને આવ્યા. પછી ઉચકીને અંદર તો મેં ઉચકીને મેં એકલા જ લીધો. મેડમે બી ઉપાડ્યો, બહુ તાકાતવાળી મેડમ છે, ટોલે શોલે. તો ચાલો, બહુ મસ્તી મજાક થઈ ગઈ. પેટમાં ઉંદરા બલાડા બધે બોલે છે. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. ને દિવ્યાએ તો ટેસ્ટ કરી જ લીધું છે, એકદમ મસ્ત મેથી વાળું. મિત્રો, આ આઈક્યામાંથી જે વેજીટેબલ વોશર લીધું હતું ડ્રાયર, એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. કેમ કે મેં આજે પાલક સમારી દીધી છે ઝીણી ઝીણી, ધોઈને હવે ડ્રાય કરું છું. તો ચાલો હું સ્પિન કરું છું. પાણી નીકળે છે વોશિંગ મશીન ની જેમ. હા, એટલે આ તો એક ઓલું વોશિંગ મશીન નું ડ્રાયર કેવું હોય એવું જ છે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, કેટલું પાણી નીકળી ગયું પાલકમાંથી. એટલે બાપરે, એકદમ આ સ્પિન કરવાનું ને પાલક એકદમ આપણી કે એમાંથી પાણી નીકળી જાય. એટલે પાલક એટલે બધી જ ભાજીમાંથી હશે. હા, પાલક, વેજીટેબલ્સ બધી ને. તમારે જેમ ડ્રાય જોતો હોય, જેમ કે આપણે ભીંડા છે, ભીંડા કેમ આપણે એક નેપકિન માં લૂછીને. પણ આ બધી ટાઈમ વેસ્ટ કેટલો જાય. હવે આ બધું તમારા માટે રમકડા જેવું કામ છે. ચાલો જોઈ લો, મેં અહીંયા સ્પિન કરી દીધું છે અને ઓપન કરી લીધું છે. જોઈ લો, વચ્ચે ખાડો આવી ગયો છે સેમ વોશિંગ મશીન ની જેમ. અને પાણી જોઈએ દેખાડી દે કેટલું નીકળ્યું છે. ઓહ, ઘણું પાણી નીકળી ગયું છે. જો હવે સૂપ જ છે, પી જાય આપણે. હા, હું પી જાઉં. તો ચાલો, આપણે સક્સેસ થઈ ગયા છે. વેજીટેબલ સ્પિનર જે આખું પાણી કાઢી નાખે, વેસ્ટ બધું. જોઈ લો, એકદમ પાલક એકદમ લીચોવીને બી આમાં નાખી દીધું, એકદમ ડ્રાય કરી નાખે વેજીટેબલ. એટલે આપણે શું છે, કઈ પેલું મેથીની ભાજી બી મસ્ત ડ્રાય થઈ જાય. એટલે ભાજી બી ડ્રાય થઈ જલ્દી, પછી સુકાય બી જલ્દી જાય. એટલે માટે આ સારું છે. અને ભીંડા બી ધોઈ નાખી દેવા, એટલે બધી વેજીટેબલ થઈ જાય એમ. હા, એક લૂછવાની જરૂર બધી નવું આવી ગયું. જોઈ લો ફ્રેન્ડ્સ, સાયન્સ તરક્કી કરે છે. ઇન્ડિયા હવે અમેરિકા બનશે. હવે ઇન્ડિયા આપણું ઇન્ડિયા સારું છે. તો આ છે. તો ચાલો હવે મસૂર બનાવવાની તૈયારી કરી. કરો. અને તમે ફટાફટ આ પાલક, બસ 2 મિનિટમાં હું બધું સમારી દઉં, એટલે પછી આપણે તમે લાગી જાઓ તમારા મસૂરના. અને ફ્રેન્ડ્સ, આ પાલકના પટ્ટાના આપણે બનાવવાના છે ભજીયા. તો જોઈએ આજની રેસીપી, તમે જોતા રહેજો. તો ચાલો, અલાદીનનો ચિરાગ જોઈ લો, સ્ટીલ વાળો આવી ગયો છે અહીંયા. અને આ રહી મેડમ મસૂર બનાવવાની તૈયારી. તો જોઈ લો, સૌથી પ્યારી હિંગ આમાં પડી ગઈ છે. હવે જશે જીરું,
શાહી જીરું, પછી આપણે જો શું છે બ્લેક પેપર ને એટલે કાળા મિરી અને લવંગ, લીમડો, લસણ, ઝીણા ઝીણા કટકા કરેલા આદુ. હવે બસ લસણ ને અને આદુ ને થોડું ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું. તો હવે એની અંદર આપણે નાખી લે કાંદા ને ટામેટા સાથે નાખી લઈશું. તો કુકરની અંદર કાંદા ટમેટા બી નખાઈ ગયા છે. હવે એને સારી રીતના સોટે કરી લેવાનું. કેમ મેડમ? મસૂરની અંદર છે ને અમે આ નાખીએ જો. અરે પટકાળું. હા પટકાળું બહુ મસ્ત લાગે. હા એટલે મસૂર ટેસ્ટી બને છે પટકાળું નાખીએ એટલે. 3 પાણીથી વોશ કરીને પછી જો અહીંયા અમે પાણીમાં ભીગોવી નાખ્યા હતા, પલાળી નાખ્યા છે. ને તમે પટકાળું નાખો ને મસૂરમાં તો કંઈક ટેસ્ટ કંઈક અલગ જ થઈ જાય છે. પટકાળું અને ઓલી ઝીણી ઝીણી મેથીની ભાજી આવે ને ઓલી એકદમ ઝીણી હા આવે દેશી મેથી એકદમ ઝીણી કડવી એ નાખવાની. પણ આજે આમને નહીં મળી ને. હવે એ મેથી વાળા આપણે પેલા હવે દેખાતા જ નથી. પેલા ખબર છે કરંડિયા લઈને આવતા મેથી મેથી કરીને. તો હવે કોઈ આવતું જ નથી. હળદર નખાઈ ગઈ છે એમાં. સ્વાદ પ્રમાણે મીઠું બી હવે નાખી લઈશું આમાં. તો સુધી કાંદા ટામેટા ફટાફટ ગળી જાય. તો બસ આજે અમે ઘરે જ છે બેઉ જણ. આજે છુટ્ટી લીધી છે મસ્ત. હા આજે છુટ્ટીનો માહોલ છે. છુટ્ટીનો માહોલ નથી, ક્યાંય જવાનું છે અમને એટલે એટલા માટે. જોઈ લો સીટોડી બી ઊભી થઈ ગઈ છે. નવું ટી શર્ટ 10 નંબર વાળું જર્સી પહેરેલું છે ફૂટબોલનું. ને હવે આટો મારવા નીકળી છે મેડમ. ક્યાં જાય છે ખબર નહીં. દરવાજામાં. તો હવે આપણા કાંદા ટામેટા એકદમ પાકી ગયા છે. એની અંદર મરચાંની મૂકી, કશ્મીરી લાલ મરચું, સાથે ધાણા પાવડર, સાથે ગરમ મસાલો. ઓહ એકદમ ગરમા ગરમ 500 ડિગ્રી વાળો ગરમ મસાલો આખો રાખો નાખી દીધો છે. લગભગ અડધું પેકેટ હતું. તો જોઈ લો આપણો મસાલો મસ્ત એકદમ શેકાઈ ફર્સ્ટ ક્લાસ સોટે થઈ ગયો છે. એની અંદર આપણે આ પતકાળું, હવે નાખી દેવાનું આપણા આખા મરચું. તો હવે એમાં નાખી દે આપણે મરચું. હવે જેટલું પાણી નાખવાની જરૂર હોય એટલું પાણી નાખીને કુકર કરી લેવાનું બંધ. પછી સીટી, કુકરની સીટી કેટલી સીટી? હવે એ તો આપણા અંદાજ પ્રમાણે તો બે આમ અંદાજો તો હું મારી લઉં સીટી એમ. 4 સીટી. ચલો 4 સીટી થઈ ગઈ છે. અલ્લાદીનના ચિરાગની. મેં આનું નામ રાખેલું છે અલ્લાદીનનો ચિરાગ. ચલો હવે બધું મસાલા બધું નાખેલા છે તો હવે કુકર કરી લેવાનું બંધ. અને કુકરને આ સાઈડ શિફ્ટ કરી લઈએ અને આપણે હવે પાલક વઘારવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ કડાઈ આવી ચૂકી છે, તેલ દેખાઈ ગયું છે અને તેલ ગરમ બી થઈ ગયું છે. અને હવે જશે દુલારીમાં દુલારી, રાજ દુલારી અમારી મેડમની પ્રિય હિંગ હાથમાં લઈ લીધી છે. જોઈ લો ને નંખાઈ બી ગઈ પ્રિય હિંગ. હિંગ નાખ્યા પછી આપણે નાખી લઈશું લસણ. બારીક સમારેલું લસણ. આપણે બનાવીએ છીએ પાલક આલુ આલુ પાલક. તો લસણને થોડું શેકવા દઈશું તેલમાં. હવે એની અંદર આપણે નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ.
ને કુકર અહીંયા સીટીઓ પર સીટીઓ મારે છે. આ લગભગ બીજી સીટી રહી ને મેડમ? હવે નાખી દે કાંદા. તો કાંદા ટામેટા નંખાઈ ગયા છે, કેમ કે લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ હતી આપણી. હવે કાંદા બટેટા નંખાઈ ગયા. આપણે છે ને આલુ હમણાં નહીં નાખીએ, આલુ ફ્રાય કરીને નાખવાના છે, એટલે આલુ અલગથી ફ્રાય કરવા પડશે. એટલે પાલકના ભાજીની અંદર પેલા પાલકની ફ્રાય કરેલા આલુ નાખશું. હા, અલગથી. એટલે પેલા પાલક ભાજી આપણે બનાવી દઈશું એમ ને? નાખી દે હળદર. આપણા કાંદા ટામેટા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થઈ ગયા છે. ને હવે એમાં શું નાખશું મેડમ? હવે આપણે છે ને મરચાંની ભૂકી અને ધાણાની ભૂકી. તો કશ્મીરી લાલ મરચું 1.5 ચમચી નખાઈ ગઈ છે. 1 ચમચી ધાણા ભૂકી. હવે આપણે આ ભાજી. ને ડ્રાયરમાં ડ્રાય કરેલી ભાજી જો એકદમ સૂકી સૂકી થઈ ગઈ છે. કેટલી ડ્રાય! બધી એક વસ્તુ જાય ઘરમાં અને આપણે જગ્યા એક તો નથી. હવે ફ્રીજની વોશિંગ મશીનની ઉપર મૂકવું પડે જાણે. હા, હવે થશે બધું જગ્યા થશે. એક જૂના- વસ્તુ કાઢવું પડે. હા, જૂનું કાઢી નાખવાનું, પાછું નવું લઈ લેવાનું એમ. ને એમ બી હમણાં ભાજી 2 મિનિટમાં તો આમ આટલી નાની થઈ જશે હે? પાલક ભાજી મીઠું નાખી લે એટલે ફટાફટ જરી. ગળી જાય. ભાજીમાં મીઠું સમજીને જ નાખવાનું, કેમ કે હોય ભાજી વધારે હમ. પછી થોડીક થઈ જાય. થોડીક થઈ જાય. બસ તો- હવે આને તેલમાં ફ્રાય કરવા લઈશું. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આપણી ભાજી કેટલી હતી ને કેટલી થઈ ગઈ. સ્પ્રિંગ થઈ ગઈ છે. ત્રણથી 4 જેટલી પણ થઈ જાય એટલે કુકરની બંધ કરી દીધી. તો બસ હવે આને ઢાંકી ને ભાજીને પાકવા દઈએ ને પછી ત્યાં સુધી આપણો ગેસ બી આવી ગયો. હા, ગેસ વાળો ભાઈ બી આવી ગયો, જોઈ લો. ગેસ વાળો આવી ગયો છે અહીંયા. ગેસ વાળો હાઈ કરે છે. સવારમાં જસ્ટ ગેસ બુક કર્યો તો અને બપોર સુધી તો આવી બી ગયો ગેસ. અને ગેસ વાળો ત્યાં મારા સાસુની ત્યાં ગેસ મૂકવા ગયો, ખુશ થઈ ગયો. તો એને થોડું ઘણું આપી બી દીધું તો ખુશ થઈ ગયો. તો તમારે ઉપાડવાનું બચી ગયું ને? હા, મારે ઉચકવાનું બચી તમને ગયું. ઉચકીને લઈ જવું પડે. હા, નહીં તો મારે ઉચકવું પડે. અહીંયા બિચારા સારા હોય, અમારે અહીંયા ગેસ વાળા શું દર મહિના આવે ને, દર મહિના આપણે તો 3 મહિને ગેસ આપણે 3 મહિને ચાલે ગેસ. ગેસ 3 મહિને ચાલે ફ્રેન્ડ. પણ આ વખતે કઈ ખબર જ નહીં પડી કે જલ્દી ખતમ થઈ ગયો ને. આ વખતે 2 મહિનામાં ખતમ થઈ ગયો. અને બહુ એટલે એનો મતલબ બહુ જમવાનું બનાવીશ ઘરમાં જો. ખૂબ રેસીપી બની છે. બરાબર 2 મહિના આપણે બ્લોગ નહીં થયા ને એટલે રેસીપી બને જ ઘરમાં. તો ચાલો હવે પાલક થઈ ગયું, સાથે આપણે પાલક પકાય છે, મસૂર તો થઈ ગયા. મસૂર થઈ ગયા હવે છે. આપણે બનાવીએ પાલકના પકોડા, પાલકના ભજીયા. મિત્રો, પાલકની ભાજી આપણી બધું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. ને આપણા મસૂર બી જોઈ લો આમાં ટ્રાન્સફર થઈ ગયા છે, કેમ કે થઈ ગયા છે. બોથમીરનો છિડકાવ બી થઈ ગયો છે. ને હવે ફ્રાય થાય છે બટેકા. તો બટેકા શું છે, ફ્રાય કરેલા પાલકની અંદર નાખવાના છે. તો અહીંયા બટેટા ફ્રાય થાય એટલે તો આ પાલકના જે આપણે ભજીયા બનાવવાના છે ને એ બી મસ્ત અમે ડ્રાયરની અંદર જોઈ લો એકદમ ડ્રાય કરી દીધા છે. એના માટે છે ને લઈ લેવાનું છે આપણે મેંદો. તો આપણે લઈ લઈશું 1 ચમચી મેંદો વાટકાની અંદર 1 ચમચી મેંદો અને 2 ચમચી ચોખાનો લોટ. ને 2 ચમચી ચોખાનો લોટ. 1 ચમચી અને આ બીજી ચમચી ચોખાનો લોટ લઈ લીધો છે. એનું બેટર બનાવશું અને એની અંદર છે ને નાખવાનું છે બ્લેક પેપર પાવડર. જો તો બ્લેક પેપર એટલે કારા મિરી અને જીરું પાવડર. હા, અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે પાણી નાખીને એનું બેટર બનાવી લે. અને આ બેટરની અંદર આપણે પાલકના ભજીયા ફ્રાય કરવા એટલે પાલક ફ્રાય કરવાનું છે. એટલે ક્રિસ્પી થાય. આપણે ચણાના લોટમાં બનાવીએ ને તો એટલા ક્રિસ્પી ન થાય, પણ એકદમ ક્રિસ્પી. આમાં ક્રિસ્પી થશે. ચોખાનો લોટ અને મેંદાનો લોટ. તો હવે આ બેટરને થોડી વાર આપણે રેસ્ટ થવા દઈશું ને ત્યાં સુધી બટેટા ફ્રાય ફ્રાય થઈ જશે આપણા. તો
ઓલમોસ્ટ તો ફ્રાય થવા જ આવ્યા. તો હવે ગોલ્ડન બ્રાઉન ધીમે ધીમે થવા આવ્યા છે. દેખાડો થોડા. હા, જોઈ લો. એટલે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે સીધા નાખવાના છે પાલકની ભાજીની અંદર. અને પાલકની ભાજી જોઈ લો ઓલમોસ્ટ ડન થવા આવી છે. તો હવે ડાયરેક્ટ આપણે નાખી દઈશું. તો આ નાખી દીધા. આ કઢાઈમાંથી આ કઢાઈની અંદર ટ્રાન્સફર કરીને નાખીએ ને આલુ તો ટેસ્ટી લાગે પાલકની ભાજી. એટલે આલુ પાલક બનાવવો હોય ને તો આવી રીતના બનાવો. તો પછી આલુ છે ને અમે બોઇલ કરીને નાખતા હતા, એના કરતા તો આ સારું લાગે. તો ચાલો આ બટેટા બી ફ્રાય થઈ જાય કે આમાં નાખી દઈશું ને પછી તમને બતાવું છું પાલકના ભજીયાની રેસિપી. તો મિત્રો જોઈ લો, બટેટા તો આપણા ફ્રાય થઈને આમાં નખાઈ ગયા છે અને હવે વારી છે પાલકના ભજીયા બનાવવાની. તો જોઈ લો, બેટરની અંદર ડીપ કરી ને કઢાઈ નાની છે એટલે લગભગ એક પાલક તળાશે. તો જોઈ લો, એક પાલકનો ટુકડો નખાઈ ગયો છે આની અંદર. ફર્સ્ટ ક્લાસ. હવે બીજો પાલકનો ટુકડો જઈ રહ્યો છે બેટરની અંદર અને થોડો આનો નજારો લઈ લઈએ કે કેવું થયો છે. આવી રીતના સિંગલ ફ્રાય કરે ને તો આવી રીતના એટલે ભજીયા બહુ ફાઇન લાગે. તે એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ બેટરમાં કોટ થયેલું છે. એકદમ ક્રિસ્પી બનાવવાનું, કેમ કે ચોખાનો લોટ ને મેંદો છે એટલે ક્રિસ્પી થવાનું છે. ને આ દાળ ભાતની અંદર છે ને આવી રીતના એમ ભજીયા બનાવી લે, મજા આવે. કંઈક નવું સ્ટાઇલ, આમ કંઈક નવું લાગે. આમ તો આપણે કટિંગ કરીને પાલકના ભજીયા ચણા દાળના લોટમાં નાખીએ. એ આપણે ઓલા ગોટા ખાતા હોય. આપણે ચણા દાળના લોટમાં આવા પટ્ટા બી બનાવીએ ને. આપણે અમે જેમ ચણા દાળ લોટ કરતા ચોખાના લોટમાં વધારે ચોખાનો લોટ વધારે પ્રિફર કરીએ થોડું, કેમ કે ક્રિસ્પીનેસ લાગે એમાં. તો જોઈ લો, એક ફ્રાય થઈ ગયો આપણું. તો થોડું અહીંયા બતાવી દો. તો જોઈ લો, પાલકનો ભજીયું આપણું ફ્રાય થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આવી રીતના જ બધા જ આપણે તળી દઈએ. તેલ ગરમ છે અને હવે સીધા મળીએ જમવાના ડાઇનિંગ ટેબલ ઉપર. તો મિત્રો, અહીંયા આપણી થાળી રેડી છે. સાથે જોઈ લો, સાસુમાના ઘરેથી શું આવ્યું છે, ફ્રૂટ સલાડ અને મેડમે પાપડ બી ફ્રાય કરી દીધા છે. તો આ છે આપણું મેન્યુ આજનું મેનુ. પાલકના ભજીયા સાથે આલુ પાલકની સબ્જી, જો લો મસૂર, એમાં નાખ્યું છે પટકાલું, સાથે અમે ખાઈએ છીએ રાઈસ. ના સવારના આપણે થેપલા બનાવ્યા હતા, એ બચી ગયા હતા તો અત્યારે ખાઈ લેવાના. ને આમના માટે પાપડ. મારી મમ્મીના ઘરેથી આવી ગયું છે ફ્રૂટ સલાડ, પપૈયા અને ફણસ. તો ચાલો આજનું લંચ અમે કરી લઈએ. આજે ઘણા સમય પછી બે એક સાથે લંચ કરશું. સાથે અમારી સીટોડી બી આવી ગઈ છે અહીંયા લંચ કરવા માટે. જોઈ લો, જોઈ છે. તો ચાલો પહેલા ફટાફટ લંચ કરી લઈએ, પછી બરાબર. જમી કરીને ઉકલી ગયા છે અને મેડમ જોઈ લો શું લઈને બેઠા છે. જે ફણસના જે ગોઠલી આવે, બી આવે, એને બાફી અને ખાવા માટે બેઠા છે. આ બહુ ભાવે મને, એટલા માટે સરકી ગયું છે, અહીંયા ઉડી ગયું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કાલે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા. જય માતાજી.